બોલો બોલ જય શ્રી કૃષ્ણ. કેમ નીંદર નથી આવતી? નથી આવતી તો જ પડે. તો જો આ બધી બારીને આ સાઈડ આ રસોડાની બારીને બધું છે ને સાફ કરી નાખું હામેણીથી. અને પછી જો આ ગેંડી સાફ કરવાની છે ને આ ફળિયું આપણે જો બાકી છે પોતું મારવાનું. સોનું તો આજે શાક શીખે છે કા બનાવતા શીખી જઈશો ને એક દિવસમાં, તો પછી કાલ બનાવી દઈશો એમ? શેનું બનાવી દઈશો મને એમ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો વાગે છે બપોરના 2 અને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે તો છે ને બપોરે સૂવાનું નથી. અને સૂવાનું કેમ નથી એ તમને ખબર છે, એક જ રીઝન હોય કે અમારા ચીકુભાઈ જાગે છે. કા ચીકુ? હે ચીકુ, કેમ નીંદર નથી આવતી ભાઈ? જો બોલશે નહીં કાંઈ. અત્યારે જો રમકડા લઈને બેઠો તો નહીં ને, સૂતો છે. જો આવું જ કરે, આપણે મોબાઈલ લઈ લઈને પછી બોલે, પછી કહેશે બોલો. શું બોલો? બોલ જય શ્રી કૃષ્ણ. કેમ નીંદર નથી આવતી? નથી આવતી તો છે ને ફ્રેન્ડ્સ, એમાં એવું છે આજે છે ને સવારમાં એ મમ્મી સાથે ગયો તો, અમારા મઢે ગયો તો મંદિરે. એટલે ત્યાં છે ને જમવાનું ને એવું હતું, રેડ હતી અમારે, એટલે ત્યાં ગયો તો મમ્મી સાથે. એટલે અહીંયા છે ને તડકો ને ગરમી ને એવું લાગ્યું ને એટલે ભાઈને થોડીક વાર નીંદર આવી ગઈ. ત્યાં 15-20 મિનિટ અડધી કલાક સૂઈ ગયો હશે. તો હવે છે ને હવે અત્યારે આવ્યા ને બપોરે તો એને નીંદર નથી આવતી. તો હવે એ જાગશે એટલે મારે તો જાગવું જ પડશે, કેમ કે ચીકુભાઈને નીંદર ન આવે, જાગે એટલે કાંઈક ખોરા કરે, ક્યાંક રમે, ક્યાંક પડે ને એવું કરે એટલે આપણને નીંદર આવે નહીં. તો મોડા સૂઈ છે હવે 3 કે 4 વાગે તે દિવસની જ છે તો આવશે તો સારું. ચલો હવે હું છે ને ચીકુભાઈ સાથે થોડીક વાર રમી લઉં, પછી થાકે એટલે સૂઈ જાય. પછી આપણે વિડીયો એડિટિંગ એવું કરવાનું છે એ કરીશ ને પછી અપલોડિંગ કરીશ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જોઈએ ચીકુભાઈ આજ ક્યારે સૂવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 6. તો છે ને બપોરે ચીકુભાઈ મને એમ હતું કે સૂઈશે નહીં, પણ સૂઈ ગયા હતા વહેલા, અડધી કલાકમાં તો સૂઈ ગયો હતો. પછી સૂઈ ગઈ, પછી ઉઠી ત્યારે વિડીયો અપલોડિંગ ને એડિટિંગ ને એવું કર્યું. પછી વાગી ગયા હતા 5 એટલે ચા નાસ્તો ને એવું કરી લીધું. ને હવે જો કામ ઉપાડી લીધું છે આપણે કચરા પોતાનો. તો આજે છે ને સવારે બધા ગયા હતા એટલે કચરા પોતા બાકી છે. મંદિરે ગયા હતા, મઢે જમણવાર હતો તો અહીંયા ગયા હતા એટલે કચરા પોતાને એવું બાકી છે. તો ચાલો અત્યારે જો પડ્યું છે ને, આમાં ચીકુભાઈ એમાં વધારે કચરો કરે. તો જો આવી રીતે બધું પડ્યું છે. પેલી સાઈડ તો મેં વારી નાખ્યું છે, હવે આ સાઈડ વારવાનું પોતા મારવાનું છે. તો ચાલો ફટાફટ હું કરી લઉં કચરા પોતા. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને અંદર તો આપણે કચરો બધો વારી લીધો ને ભેગું કરી નાખ્યો, પોતું મારે છે. અને આ બાજુ જો ચીકુભાઈ છે ને અમને રમતો તો ટ્રેન બનાવી હતી, તો જેવો છે ને મોબાઈલ લીધો ને મેં એટલે ભાગી ગયો અંદર બધી વીખીને. તો ચાલો અંદર તો થઈ ગયું. હવે છે ને આ બાજુ થોડીક આપણે સાફ સફાઈ કરી લઈએ, કેમ કે તમને ખબર જ છે અમારે અહીંયા મોરબીમાં ધૂળ કેટલી ઉડે, એટલે આ થોડાક દિવસે છે ને કરવું જ પડે. તો જો આ બધી બારીને આ સાઈડ આ રસોડાની બારીને બધું છે ને સાફ કરી નાખું હામેણીથી. અને પછી જો આ ગેંડી સાફ કરવાની છે ને આ ફળિયું આપણે જો બાકી છે પોતું મારવાનું. તો આજે સવારનું કામ બાકી છે, અત્યારે કરી નાખીએ. અને કાલે કામ સવારમાં થશે નહીં, કેમ કે કાલે છે અમારે જવાનું છે. એ તો હું તમને કાલના બ્લોગમાં જ કહીશ કે ક્યાં જવાનું છે, બતાવીશ તમને. એટલે કાલનું આજ સવારનું કામ અને કાલ સવારનું કામ અત્યારે કરી લઈએ, એટલે સવારે નિરાત થોડીક જલ્દી થઈ જાય. ટૂંકમાં અત્યારે કરી લીધું હોય ને એટલે. તો ચાલો આપણે છે ને ડીપલી ક્લીન ન કરવું પડે, સવારે ખાલી ઉઠીને કચરા પોતા ફટાફટ થઈ જાય. અત્યારે ડીપ ક્લીન કરી નાખીએ એટલે તો સારું. ચલો આ બારેથી થોડુંક સાફ સફાઈ આ કરી નાખવું અને બારે ફરિયાના ધોવાનું છે, પોતું મારવાનું છે, એ કરી નાખીએ. તો કલાકની મહેનત બાદ છે ને આપણે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. 6 વાગ્યાથી કામ સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે વાગે છે 7. અંદર કચરા પોતા થઈ ગયા અને બારે છે ને ફર્યું તોય જો મસ્ત પોતું મારી દીધું. એટલે હવે જો કેવું મસ્ત લાગે છે. અને આ બાજુ જો આપણા ઝાડવાઈ થઈ ગયા હતા કેટલા આમ ધૂળવાળા, એને તોઈને મસ્ત એકદમ ગ્રીન કરી નાખ્યું છે. જો ફર્યું કેવું મસ્ત લાગે. હવે તો એક દિવસ આપણે છે ને ઘરનું કામ ન કરીને એટલે બધે ધૂળ થઈ જાય, બધું આમ ગમે નહીં આપણને. તો ચાલો એ બધું તો હવે થઈ ગયું. અને હવે 7 વાગી ગયા છે એટલે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. તો આજે તો છે ને મગ અને ચણાની દાળનું શાક કરવાનો વિચાર છે. પછી જો કંઈ ચેન્જ ન થાય તો પૂછી જાઓ, અત્યારે સોનુને ફોન કરીને મમ્મીને બધાને પૂછી જોઈએ. જો એ ખાવું હોય તો આપણે મગ ને ચણાની દાળ બાફવા મૂકી દઈએ. બાકી જો કંઈ ચેન્જ હોય મેનુમાં તો એ પ્રમાણે રાંધીશ. તો ચાલો હું રસોઈની તૈયારી કરવા માંડું. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું ને કે કદાચ ચેન્જ થાય તો
તો સાંજે છે ને આજનો મેનુ આપણે થઈ ગયો છે ચેન્જ. મગ ને ચણાની દાળની બદલે છે ને આપણે ક્યાં ગયું અડદનો શાક કરવાનું છે ને એમાંય છે ને અડદ ને ચણાની દાળનું કરવાનું હતું પણ મને ભૂલાઈ ગયું અને મેં ખાલી અડદ બાફવા મૂકી દીધું. એટલે હવે ખાલી છે ને આજે આખા અડદનું શાક કરવાનું છે. અને જે સોનુને હવે ભાવતું નથી, પહેલાં અમને બહુ ભાવતું, ફેવરિટ હતું અમને આખા અડદનું શાક, પણ હવે એમને ભાવતું નથી એટલે એમના માટે છે ને બીજું બનાવવાનું છે. તો એમના માટે જો આજે કરવાનું છે આ સેવનું, રતલામી સેવનું શાક કરવાનું છે. તેના માટે જો મેં તેલ મૂકી દીધું છે ઓલરેડી. તો તેલ ગરમ થઈ ગયું, ચાલો વઘાર કરી નાખવાનો. તો સોનુ માટે છે ને રતલામી સેવ કરવાની છે અને અમારા માટે આખા અડદનું શાક. તો ચાલો ફટાફટ હું રાંધી લઉં, પછી રોટલીનો લોટ બાંધી લીધો છે, રોટલી કરી નાખું. તો જો આ બાજુ છે ને સેવનું શાક વઘાર્યું, એમાં છે ચડી જાય એટલે થોડુંક પાણી નાખી પછી સેવ નાખી દઉં ને આ બાજુ જો આખા અડદનું શાક વઘારવાની તૈયારી કરી. અને આમ જો સોનુ તો આજે શાક શીખે છે કા બનાવતા, શીખી જઈશો ને એક દિવસમાં, તો પછી કાલ બનાવી દઈશો એમ? શેનું બનાવી દઈશો મને? જે ખાવું હોય એમ? મારે બટેકાનું શાક બનાવી દઈશો એમ? ખાવા જેવું તો હશે ને કે નહીં હોય? એવું છે એમ ને? હા તો પછી ટ્રેનિંગ તમને કોણ દે છે? હું દઉં છું, હું તમને શીખડાવું તો પછી આવડી જ જાય ને કા? શું કહો તમે? તો પછી એમાં કાંઈ ન ઘટે. તો ચાલો આજે છે ને સરુને ટ્રેનિંગ આપવાની છે મારે શાક બનાવવાની. તો જોઈએ આજે હું ટ્રેનિંગ આપું, સોનું કેદી મને શીખીને મને શાક બનાવી દઈશ. ચાલો અત્યારે તો હું આ શાક વઘારી લઉં. તો આમાં મિસ્ટેક થશે ને તો જમવા ટાઈમ પછી મારો જ વાક કાઢશે કાશો ને? ચાલો હું શાક વઘારી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે છે ને તૈયારી ચાલે છે કાલ જવાનું છે એની. તો એના માટે જો મેં તો છે ને બધી તૈયારી કરીને રાખી લીધી. એ જો તો બધા કપડાં એને કાઢી લીધા. સાડી પહેરી જ આવી છે એટલે સાડી કાઢી લીધી ને બંગડીને બધું કાઢી લીધું. અને જો સોનુને છે ને કપડાં ઇસ્ત્રી કરી દેવા છે. તો ચાલો કપડાં ઇસ્ત્રી કરી નાખું. અને ચીકુભાઈ તો છે ને બા આગળ સુવા વયા ગયા. તો ચાલો, અને આજે ઉપર સુવા નથી જાવ કેમ કે કાલ વહેલું ઉઠવાનું છે ને એટલે આજે અહીંયા નીચે સૂઈ જઈશું. ગરમી બહુ થાય છે પણ ચાલશે. તો ચાલો હું ઇસ્ત્રી કરી નાખું અને પછી છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે. અને હા, કાલે કન્ટિન્યુ રહેજો. કાલે તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ. તો કાલનો બ્લોગ જોવાનો જરાય ભૂલતા નહીં. સારું ચલો તો મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.